નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 7 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અત્યારે ઉત્તર ભારતના વિસ્તાર જેમાં રાજસ્થાનના ક્ષેત્રમાં પાકિસ્તાનના વિસ્તારમાંથી વળાંક લઈને સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકવા માટે ગતિઓ કરતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન વાળું દબાણ મોટો વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલું જોવા મળી રહ્યું છે। સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળું જોર અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો રચાવી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ચોમાસા પહેલાના પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદની અત્યારે તીવ્ર ગતિવિધિઓ વધતી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આગામી 3 કલાકમાં આંધી, તૂફાન, વંટોળ, ભયંકર પવનની તીવ્રતા અને હવે પછી ધૂળની ડમરીઓ સાથે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવાને લઈને નવી નક્કોર તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં હજુ પણ મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ તીવ્ર દબાણની અસરને લઈને તમે લાઈવ જોઈ શકો છો। હવે પછી દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર જેમાં સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારમાં આગામી 3 કલાકમાં મોટા ફેરફારો વાતાવરણમાં આવતા જોવા મળવાના છે। આંધી, તૂફાન, વંટોળ અને કાળા ડિબાંગ વાદળોમાં તોફાની ઝુંડ હવે પછી ગુજરાતમાં મંડરાતા જોવા મળવાના છે। અને સાથે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતની અંદર અત્યારે કેટલી સિસ્ટમોનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। સાથે આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તાર, કયા જિલ્લામાં ગાજવીજ, તોફાની પવન સાથે વરસાદની શું આગાહી કરવામાં આવી રહી છે, કયા કયા ક્ષેત્રની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી રહી છે, બંગાળની ખાડીના દરિયામાં તોફાન કેમ મજબૂત બની રહ્યું છે, અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને કયા વિસ્તારની અંદર ત્રાટકશે, દક્ષિણ ભારતના વિસ્તારમાં શરૂ થયેલું ચોમાસું હાલ કયા વિસ્તારમાં પહોંચ્યું છે અને આ ચોમાસું છે એ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા કેટલો સમય લઈ શકે છે। ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનની સાથે આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તો વાસીઓ થઈ જાજો તૈયાર। અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। આજે રવિવાર છે અને રજાનો વાર છે। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ છત્રી, રેનકોટ કાઢીને રહેજો તૈયાર, કારણ કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાની સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડના જિલ્લાની અંદર અત્યારે ઘણા બધા ભાગોમાં ગાજવીજ તો તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા થતા હોય તે રીતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી છે અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે 8 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા ઘટશે, ગરમી ઉકળાટનું પ્રમાણ વધશે અને દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદ તો કોઈક ભાગોમાં માત્ર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે। સાથે મિત્રો તમે 10 જૂનના રોજ નકશો જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ નકશાઓ છે રજૂ કરવામાં આવી રહ્યા છે। 11 તારીખના રોજ ફરી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો હોય અને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠેથી આવી રહેલું ચોમાસું આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે। મિત્રો તમે 12 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા વિસ્તારમાં ભારે વધારો થશે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ખાસ કરીને મિત્રો સરહદી જિલ્લાની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર
ભારત દેશમાં ચોમાસાના આગમનને લઈને જે પાંખો જાહેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો. અરબ સાગરનો દરિયો અત્યારે સક્રિય છે અને આગામી કલાકોમાં મુંબઈના દરિયાઈ કાંઠે છે ચોમાસું આગમન કરશે. એટલે કે મિત્રો 10 જૂનના રોજ મુંબઈના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન, નૈઋત્યના ચોમાસાનો વરસાદ જોવા મળશે. જ્યારે ગુજરાતમાં તારીખ 15થી લઈને 25 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારો છે, હરિયાણાના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમનું દબાણ હવે અસરો દર્શાવતું હોય અને ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ગુજરાતના નકશાઓને લઈને કયા કયા જિલ્લામાં કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેમની પણ મિત્રો આપણે સવિસ્તાર માહિતી મેળવીએ. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે ખાસ કરીને અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ ગતિ કરતી હોય અને એમને લઈને મિત્રો હવે પછીની કલાકોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી સાથે ગુજરાતમાં મિત્રો અમદાવાદ હવામાન વિભાગની આગાહી, અંબાલાલ પટેલની આગાહી, પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતના ભાગોથી વરસાદી સિસ્ટમ કદાચ પશ્ચિમ દિશા તરફ અને બંગાળની ખાડી અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો તીવ્ર દબાણનો ઘેરાવો અત્યારે સક્રિય છે. પાકિસ્તાનના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર દરિયાની અંદર મિત્રો જો વાત કરીએ તો 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને અંદાજે 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળવાનો છે. સિસ્ટમના આ ઘેરાવાની અસરને લઈને કચ્છના હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવનો સાથે વરસાદ વરસવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર દરિયો પણ બેકાબૂ બનતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો સતત વાતાવરણમાં પલટો હોય, તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળે છે. ગુજરાતના તમામ વિસ્તારની અંદર ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો. રેન અને ઠંડો વિશે પણ તમે જોઈ શકો છો. આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ, ચોમાસાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ આવશે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ જોર પકડાવશે. ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતી આ વરસાદી સિસ્ટમ છે જોવા મળવાની છે. સૌથી વધારે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના ગોંડલ છે, જસદણના વિસ્તારો છે, ગઢડા છે, બાબરાના વિસ્તારની સાથે જેતપુરના વિસ્તારો છે. આ સાથે મિત્રો મોટાભાગે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. અમરેલી છે, બગસરા છે, આ સાથે ધારીકુંડલાના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અમરેલીના ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તાર, ગોંડલના વિસ્તારથી લઈને જસદણ, બોટાદના વિસ્તારની અંદર ભયંકર ઘોર અંધારપટ અને તોફાની પવનની તીવ્રતાને લઈને લેટેસ્ટ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, રાજસ્થાનના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઇન્દોરનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. છોટાઉદેપુરના વિસ્તાર, મહીસાગર, અરવલ્લીના ક્ષેત્રથી લઈને અત્યારે બનાસકાંઠાના વિસ્તારો સુધી ભયંકર વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. 9 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી કરતાં વધારે સક્રિય છે અને બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાંથી વરસાદી સિસ્ટમો કેટલી પસાર થતી જોવા મળી છે. આગામી 5 દિવસ સુધી અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. અરબી સમુદ્રનું મિત્રો જે મિની વાવાઝોડું છે મોટો વળાંક લઈને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકેલું જોવા મળવાનું છે અને તમે લાઈવ જોઈ શકો છો. તિરુપતિના વિસ્તાર છે, આ સાથે કોઇમ્બતુરના વિસ્તારની અંદર ખાસ કરી મિત્રો હવે પછીની કલાકોમાં બેંગલવી, બેંગલુરુના વિસ્તારથી લઈને ચેન્નઈના વિસ્તારમાંથી, પુડુચેરીના વિસ્તારમાંથી, દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારમાંથી તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો મિત્રો જે ઘેરાવો છે કે જેમની અસરો આજે વહેલી સવાર દરમિયાન અને હવામાન વિભાગ તરફથી અંદાજે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને એમની અસરને લઈને તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી, તોફાન, વંટોળ અને વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ શરૂ થશે. ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા અને માવઠાને લઈને વરસાદના નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. કરજણના વિસ્તારથી લઈને ડભોઈના વિસ્તાર છે, શિનોરના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો
દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, દેડીપાડાના વિસ્તાર છે, ઉમરપાડાના વિસ્તાર છે, કોસંબા છે, સુરત છે, બારડોલીના તમામ વિસ્તાર છે, વ્યારાના તમામ વિસ્તારની અંદર, નવસારી, બીલીમોરા, વલસાડના આહવાના પંથક લઈને હવે પછી વલસાડના તમામ ક્ષેત્રની અંદર, સાપુતારાના વિસ્તાર છે, વાપીના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. હાલ અત્યારે મુંબઈના ક્ષેત્રમાંથી સિસ્ટમ દિશાઓ બદલીને સીધી ગુજરાતને અસર કરશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી આ ત્રાટકેલી વરસાદી સિસ્ટમ જોવા મળવાની છે. વલસાડના વિસ્તારો છે, નવસારીના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો આંધી, તુફાન, વંટોળ અને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા અને લેટેસ્ટ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. અને તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને વરસાદી સિસ્ટમની અવરજવર થતી જોવા મળી છે. સૌરાષ્ટ્રનું મિત્રો વાતાવરણ ઓચિંતાનું ફેરફારવાળું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે વરસાદી વાદળાઓ છે એ મંડરાતા જોવા મળી રહ્યા છે. ઓખાણા બંદરથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તાર, ભાટિયાના તમામ ક્ષેત્ર, ખંભાળિયાના વિસ્તાર, જામનગરના તમામ ક્ષેત્ર, લાલપુરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ભાનવડ છે, ચીખલી છે, પોરબંદર છે, કુતિયાના છે, ઉપલેટાના વિસ્તારની સાથે જોધપુરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા હવે પછી મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. તુલસીશામના ક્ષેત્ર, ઉના, કોડીનાના વિસ્તાર, રાજુલાના વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતાની અંદર વધારો થશે. પાલિતાણા, મહુવા આ સાથે તમે જોઈ શકો છો મિત્રો ઘણા બધા ખરસલિયાના વિસ્તાર છે, બગસરાના વિસ્તાર છે, બાબરાના વિસ્તારની સાથે ખાસ કરીને હવે પછી સુરેન્દ્રનગરના વિસ્તારો છે, મોરબી, ચોટીલા, બોટાદ, રાજકોટના વિસ્તારમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવતો જોવા મળવાનો છે. વાદળછાયું વાતાવરણ સક્રિય થતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. અને હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી અનેક જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ધોળકાના ક્ષેત્ર છે, નડિયાદના વિસ્તાર છે, ખંભાતના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારમાં આ સાથે ગોધરાના વિસ્તારો છે, લુણાવાડા છે, પંચમહાલ છે, મહીસાગરના વિસ્તાર છે, દાહોદ છે, છોટાઉદેપુરના વિસ્તાર છે, ત્યાં હાલ તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે. મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં અમદાવાદના વિસ્તાર છે, વડોદરાના વિસ્તારો છે, ભયંકર ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. તોફાની પવનોની સાથે આજે રાત્રિથી જ આગામી કલાકોમાં વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ભયંકર વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમ છે ત્રાટકેલી અત્યારે જોવા મળી રહેશે. બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં તમે જોઈ શકો છો આગામી 3 થી 4 દિવસ સુધી વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. ખેડબ્રહ્માના વિસ્તાર છે, મહેસાણા છે, આ સાથે મિત્રો હિંમતનગરના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની અસરો છે એ ફરી એકવાર વધતી જોવા મળશે. ડાકોરના વિસ્તાર છે, ડીસાના વિસ્તાર છે, પાલનપુરના ઘણા બધા વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમનું સંકટ જોવા મળશે. અને બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર હવે પછી અરવલ્લી છે, મહીસાગર છે, ગાંધીનગરના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. કચ્છના તમામ હવામાનની અંદર આગામી કલાકોમાં કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદ અને મેઘ તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે. અને વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળવાનું છે. કચ્છના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. નડિયાદ છે, માંડવીના વિસ્તારમાં હવે પછી ગાંધીધામના વિસ્તારના અનેક ક્ષેત્રમાં, રાપરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો લખપતના વિસ્તારો છે, કચ્છ ભુજના વિસ્તારોની અંદર આગામી 3 કલાક માટે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાંથી આગળ વધતી વરસાદી સિસ્ટમનું સંકટ હવે પછી ગુજરાતમાં જોવા મળશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અત્યારે મ્યાનમારના વિસ્તારો છે, બાંગ્લાદેશના વિસ્તારોમાં, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો દરિયામાંથી તોફાની પવનો 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અત્યારે કેરળના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાએ અત્યારે ભૂકા કાઢી નાખ્યા છે. અને હવે પછી આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતની તરફ આગળ વધતી જોવા મળી છે. અને હવે પછી ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો આવનારી 20થી લઈને મિત્રો વાત કરીએ તો 25 જૂનનો જે સમયગાળો છે એ ચોમાસાના વિધિવત આગમનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાના આગમનને લઈને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હવામાનની અંદર સૌથી મોટા ફેરફારો આવતા જોવા મળવાના છે. આંધી, તુફાન, વંટોળ અને ગુજરાતના વાતાવરણની અંદર ફૂંકાતા તોફાની પવનોની અવરજવરને લઈને હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા
ફરી એકવાર માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે। ખાસ કરીને ઘરના બારી બારના બંધ કરીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ચોમાસાના આગમન પહેલાં ગુજરાતમાં અત્યારે તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે। અનેક ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે। આગામી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર, જેમાં દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તોફાન અત્યારે સક્રિય થતું જોવા મળી રહ્યું છે। આંધી, તૂફાન, વંટોળ અને વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ચોમાસાના ધમાકેદાર બેટિંગ જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને કર્ણાટકના વિસ્તારની અંદર, આ સાથે ગોવાના તમામ વિસ્તારથી લઈને મહારાષ્ટ્રના વિસ્તારની અંદર, આંધ્રપ્રદેશના ક્ષેત્રથી લઈને તામિલનાડુના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર પવનની તીવ્રતા અને ચોમાસું ગુજરાત નજીક આગળ વધતું જોવા મળવાનું છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ 2 થી લઈને 3 દિવસની અંદર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવશે। દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનું સંકટ વધતું જોવા મળવાનું છે। હવે ચોમાસું છે મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આંધ્રપ્રદેશના ક્ષેત્રથી લઈને તામિલનાડુના વિસ્તારોની અંદર, ઉત્તર ભારતના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનું સંકટ છે ટોળાતો જોવા મળી રહ્યું છે। બદલાતા વાતાવરણને લઈને નવી સિસ્ટમનું અત્યારે નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। ખાસ કરી મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। ઉત્તર ભારતના ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ છે, બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં પણ મિત્રો વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર 3.1 કિલોમીટરથી લઈને 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર અને રાજસ્થાનના ભાગો તરફથી મિત્રો આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે આ માળખું છે એ કદાચ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમની ગતિવિધિને લઈને અસરો છે દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના વિસ્તારથી લઈને સક્રિય બનીને દક્ષિણ દિશા તરફ આગળ વધી રહી છે અને ખાસ આમ તો અનેક પ્રકારની નવી સિસ્ટમો અને બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમને લઈને હવે પછી રાજસ્થાનના ક્ષેત્ર છે, આ સાથે દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું દબાણ છે એ વધતું જોવા મળવાનું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો અને દક્ષિણ ભારતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળવાની છે। અને બદલાતા વાતાવરણને લઈને ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો નવી નક્કોર આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી મિત્રો તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો। આવનાર 12 તારીખથી લઈને 13 તારીખ સુધી અરબ સાગરના દરિયાથી લઈને મિત્રો અરબ સાગરનો દરિયો છે ને બંગાળની ખાડી, આ બંને વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય બનતી જોવા મળી છે। અને ખાસ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ આગાહી પ્રમાણે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે વરસાદી વાદળાઓ બન્યા છે અને આ વરસાદી વાદળાને કારણે ખતરનાક આગાહી છે કરવામાં આવી છે। અનેક જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ તો અમુક ભાગોમાં યલો એલર્ટની વોર્નિંગ આગામી 3 કલાક માટે છે દર્શાવવામાં આવી છે। ખાસ કરી મિત્રો 11, 12 અને 13થી લઈને મિત્રો 15 જૂન સુધીનો સમયગાળો છે ગુજરાતમાં ચોમાસાના નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને સંકેતો આપી શકે છે। આગામી 3 કલાક માટે ગુજરાતમાં અતિ ભારે વરસાદ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે, જેમાં મિત્રો વિસ્તારો વાત કરીએ તો સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર છે ત્યાં તોફાન મજબૂત બની રહ્યું છે। ભાવનગરના તમામ વિસ્તારમાં, અમરેલીના તમામ વિસ્તારની અંદર, ગીર સોમનાથના વિસ્તારની અંદર ગ્રામીણ પંથકોમાં આંધી, તૂફાન, વંટોળની સાથે હવે પછી વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે। ગીર સોમનાથના વિસ્તારો, અમરેલીના વિસ્તારો, ભાવનગરના વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો હળવા મધ્યમ વરસાદી વાદળાઓ જોવા મળશે। લેટેસ્ટ આગાહી